ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, તાપ અને સંતાપ અને ઉદ્વેગ અને ભયમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદ, કથા સાંભળવી માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. કોઈ માણસ એમ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો પહેલું કામ મારે કયું કરવું પડે? તો પહેલું કામ તેને કથા સાંભળવું પડે. કેસરી કપડા પહેરવાથી ભક્તિ માર્ગમાં પ્રવેશ કરાય ન કરાય ખબર નથી, પણ કથા સાંભળવાથી ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય એ વાત એકદમ પાકી છે. એમાં કોઈ નકારી ન શકે, આ કાઠ્ય વાત છે. ભગવાન વિષ્ણુ સ્વયં નારદને કહે છે કે નારદ, શુણુ શૈવ કથા, તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. અને ભગવાનની કથા સાંભળવી એ શ્રેષ્ઠ ઉપાસના છે, એ શ્રેષ્ઠ સાધના છે. આ 3 કલાક 4 કલાક આપણે બેસીએ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, એ પણ એક તપ છે. જ્યારે ભગવાનની કથાનું શ્રવણ આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપતા હોય છે. આપણા દાદા, આપણા પરદાદા, કેટલા દાદાઓ બધા ગયા છે. એ દાદાઓના આત્માઓ સૌ રાજી થતા હોય કે મારા કુળનો પરિવાર કથા સાંભળે છે. કાલે અમે જતા હતા ચાંચોડા મહાદેવ, તો અમારે મીઠાભાઈની ગાડી ઉપર લખેલું હતું આહિર કુળ. કેટલો સુંદર શબ્દ લાગે, આહિર કુળ. અને આ કથા આહિર કુળની કથા છે. તમારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે. પત્રિકામાં પણ લખ્યું છે અમારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણની કૃપાથી. તમારે ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે, પણ કૃષ્ણનો ઈષ્ટદેવ મારો મહાદેવ છે. ભગવાન કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને શ્વાસે શ્વાસે શિવ રહેલા છે. શિવ મહાપુરાણમાં ભગવાન કૃષ્ણની શિવ ભક્તિનું વિસ્તૃત વર્ણન છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કદમ કદમ પર જે મળ્યા છે તેને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. જેટલા જેટલા તેના સ્વ મળ્યા, સ્વજન મળ્યા છે, તેના પરિવારજનોને મહાદેવ પ્રત્યે લઈ જવાનો પ્રયાસ કર્યો છે. કોઈ પણ કાર્યના પ્રારંભે ભગવાન કૃષ્ણજી મહાદેવને અભિષેક કરતા હતા. રૂપાલા સાહેબે કહ્યું કે એક જલનો લોટો ચડાવવાથી જે દેવ પ્રસન્ન થાય, એ મહાદેવની સરળતા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કદમ કદમ પર મહાદેવને અભિષેક કર્યા છે. અને બહુ હૃદયથી, બહુ દિલથી, બહુ શ્રદ્ધાથી કહું છું કે ભગવાન કૃષ્ણનો અંતિમ અભિષેક પ્રાચીનો પીપળો પુકાર કરતો હતો, સાગરનો તટ પ્રાચીનો પીપળો પ્રભાત તીર્થ પુકાર કરતો હતો ભગવાન કૃષ્ણને. ત્યારે કૃષ્ણએ અંતિમ અભિષેક આપણા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કર્યો છે. એ આપણો દ્વારકાધીશ છે, એ આપણો ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણને, અર્જુનને, 5 પાંડવ સૌને કદમ કદમ પર કહ્યું અભિષેક કરો, ઓમ નમો ભવાય. ભગવાન મહાદેવ અભિષેક કરે, જલાભિષેક કરે. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, કથા સાંભળવી શ્રેષ્ઠ સદગુણ છે. અને આપણે સૌ જાણીએ છીએ, શ્રીમદ ભાગવત કથામાં સાંભળ્યું, રામચરિત માનસમાં સાંભળ્યું, એ જ શું મહાપુરાણમાં સાંભળવાનું છે કે ભગવાનને મળવા માટેના 9 માર્ગો છે. તો 9 માર્ગમાં પહેલો માર્ગ કયો? તો ભગવાન વિષ્ણુ સ્વયં નારદને કહે છે, નારદ સાંભળો, કથા સાંભળવી એ ભગવાનને મળવા જવાનો પહેલો માર્ગ છે. ભગવાનને મળવું એના માટે કથા સાંભળવી. બાકી મર્યા પછી કઈ ભગવાન ન મળે, યમરાજા મળે. આપણે બધા ઓડી લઈ લીધી, મર્સિડીઝ લઈ લીધી, ટોયોટો લઈ લીધી, પણ યમરાજા હજી પાડો જ રાખ્યો છે કે આ બધાને કે મોટરમાં બેહાડવા જેવા નથી, પાડા પર બેહાડે. તેથી ભગવાનને મળવું હોય તો કથા સાંભળો, અને યમરાજને મળવું હોય તો પછી કથા નહીં સાંભળો. આ ભગવાન વિષ્ણુ બોલે છે, સુનો જરા. શ્રોત્રેણ શ્રવણમ, કથા સાંભળવી એ ભગવાનનો મોટો આશીર્વાદ છે. આ સામાન્ય માણસનું કામ નથી. બહુ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. ઘણા લોકોને સાંભળવું પણ એની પાસે સમય નથી, દોડધામમાં રહે છે, વ્યવસ્થામાં રહે છે. આપણને ભગવાનની કથા સાંભળવાનો અવસર આપ્યો છે. એટલી મોટી જવાબદારી આપણને ભગવાને નથી આપી કે આપણે કથા ના સાંભળી શકીએ. આપણા માટે ભગવાને અનુકૂળતા ઉભી કરે છે કે આપણે પ્રભુની કથાનું શ્રવણ કરી શકીએ છીએ, આપણે ભગવાનની કથા સાંભળી શકીએ છીએ. એ આપણા અને આપણા પૂર્વજોના પુણ્ય છે. તેથી ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ, કેટલો સુંદર આપણા પુરાણોની અંદર મહિમા ગાયો છે.
જે સાધના ન કરી શકે તેના માટે શ્રેષ્ઠ સાધન ભગવાનની કથાનું શ્રવણ કરવું. વાણી આપી છે તો ભગવાનનું નામ લેવું. મન આપ્યું છે ભગવાનના ચરિત્રનું ચિંતન કરવું. માણસ ભવ પાર થઈ જાય. કોઈ એમ કે ને કે ભાઈ ભવસાગર પાર થવું બહુ અઘરું છે ને બહુ કઠિન. કાંઈ કઠિન નથી, કાંઈ અઘરું નથી. આપણે સૌએ કઠિન વાતો કરીને અઘરું બનાવી દીધું છે. આમાં કેમ આમાં લાગે છે અઘરું? કથા સાંભળો બસ ભવ પાર થઈ ગયા તમે. ભગવાનનું નામ લો, કીર્તન કરો, હરે રામ હરે કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. ભગવાન જે તમને ઠીક લાગે તેનું કીર્તન કરો. મનથી ભગવાનના ચરિત્રનું ચિંતન કરો. ખોટા વિચારો કરીને જીવનને દૂર કરવું એના કરતા તો ભગવાનના ચરિત્રને, રામજીને યાદ કરીએ, કૃષ્ણને યાદ કરીએ, શંકર ભગવાનને યાદ કરીએ, ભગવાનની કથા સાંભળતા હોય ને વાગોળીએ વાગોળીએ વાગોળીએ. જેમ ગાય ભેંસ ભોજન કરી લે પછી બેઠા બેઠે વાગોળ, જેને આપણે ઓગાળતી કહીએ. બેઠી 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 કેટલું ચાલતી હોય એમ આપણે ચિંતન કરી સાંભળેલું બધું છે તો લાંબા સમય સુધી આપણને યાદ રહે. બાકી તો નવધા ભક્તિનો મહિમા જ. અને એક વાત પણ યાદ રાખવી, કથા સાંભળવી એ ભગવાનનું વરદાન છે. ભદ્રમ કણભી શૃણુયામ દેવા. આ કેટલું સૂત્ર કહ્યું, નાનકડું સૂત્ર નથી. આપણે ઋષિમુનિઓ ભગવાનને કહ્યું, ભગવાન એવો અવસર ઉભો કરો કે અમને ભગવાનની કથા સાંભળવા મળે. ઈશ્વર પાસે માગ્યું છે અમને એવી કૃપા કરો કે અમને અમારા કાન દ્વારા સારી સારી વાતો, શ્રેષ્ઠ વાતો, ભગવાનની વાતો, ભદ્ર ભદ્ર અતિ ઉચ્ચ વાતો અમને સાંભળવા મળે. આવું ભગવાન તમે અમારા પર કૃપા કરો. આવું ઋષિ મુનિઓએ ગાયું છે. કેટલી સુંદર વાત છે. હારું હારું ખાવા મળે એવું નથી કહ્યું. હારા હારા મકાન મળે, હારા હારા કપડા મળે, હારું હારું બધું સોના ચાંદ, નહીં નહીં, બિલકુલ નહીં. અમને પ્રભુની કથા સાંભળવા મળે, સારી વાત સાંભળવા મળે. એટલે વાત યાદ રાખવી કે હવારથી ઉઠીને કોઈના મુખેથી બે સારી વાતો સાંભળવા મળે ને તો પણ સમજવું કે ઈશ્વરની કૃપા છે. બાકી ક્યાં સારું સાંભળવા મળે આપણને? સારું સાંભળો, જે સાંભળો એ ચિત્તમાં એકત્ર થાય, ચિત્તમાંથી ચિંતનમાં આવે, ચિંતનમાંથી વિચારોમાં આવે, વિચારોમાંથી વાણીમાં આવે, વાણીમાંથી વ્યવહારમાં આવે. તો માણસે વ્યવહાર કુશળ બનવું હોય, માણસે શ્રેષ્ઠ બનવું હોય તો ભગવાનની કથા સાંભળવી. આ ઋષિ મુનિઓનું સૂત્ર છે. અમે મહાદેવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. કોઈ કરણના ફૂલોથી કરે, કોઈ ધતુરાના ફૂલોથી કરે છે, કોઈ જાત જાત રંગબેરંગી ફૂલોથી કરે છે. અમે તમારી પૂજા શબ્દરૂપી પુષ્પોથી કરીએ છીએ. આ કથા શબ્દ પુષ્પ છે. અમે તમને પુષ્પો ચડાવીએ છીએ. અમે તમારો અભિષેક કરીએ છીએ. 3-4 કલાક વક્તા શ્રોતાની પૂજા કરે છે. ભલે કોઈ શ્રોતા છે, આ જજમાન છે, વક્તાની પૂજા કરે, પણ ખરેખર સહી અર્થમાં વક્તા શ્રોતાઓની પૂજા કરે છે. આપ અમારા માટે ભગવાનના સ્વરૂપો છો. કથાની સુંદરતા છે. અને હું તો હરેક કથામાં કહેતો રહું છું કે પોતાનો જીવનનો કિંમતી સમય, વ્યવહાર, કાર્ય કેટલું છોડીને માણસ દૂર દૂરથી ભગવાનની કથાનું શ્રવણ કરવા આવે છે. 3-4 કલાક ભગવાનની કથામાં બેસે છે અને ભગવાનની કથામાં બેસીને કથાની સુંદરતા વધારે છે. અને કહું છું કે જે માનવ પોતાનો કિંમતી સમય આપી કથાની સુંદરતા વધારે છે, મારો મહાદેવ એમને, એમના પરિવારને સદગુણોથી સુંદરતા વધારે એવી શંકર ભગવાનને પ્રાર્થના કરીએ. ગુણોથી સુંદરતા વધારે એવી શંકર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બાકી આપ કથાની સુંદરતા છે, આપ કથાની શોભા છે. આશા રાખું છું કાલ 9 વાગે પહોંચી જજો અહીંયા. કારણ કે 9 વાગે કથાનો સમય છે આપણો. જો સમયસર કથાનો પ્રારંભ કરીએ તો બપોરે સમયસર કથાને વિરામ આપી શકીએ. જેટલું આપણે મોડું કરીએ એટલું બપોરે મોડું થશે. પછી પેલા રસોઈ વાળા મને મળવા આવે, તમે કેટલું બધું રસોઈ બનાવીને રાખીએ છીએ, તમે 2 વગાડી દો છો. મેં કીધું ભાઈ કાલે પહેલો દિવસ હતો એટલે 2 વાગી ગયા, આજે 2 નહીં વગાડો. અને એ વસ્તુ પણ યાદ રાખવી રહી. આ કથાનો પ્રસાદ ભોજન છે. ભોજનનો પ્રસાદ કથા નથી. એ ભોજન છે તો કથા નથી. આ કથા છે તો એ મહાપ્રસાદ છે. એટલે આવતીકાલથી અપેક્ષા રાખું છું કે સમયસર સવારે 9 વાગે પહોંચું. અને અહીંયા અમે લોકો 16 તારીખ સુધી જ રોકાવાના છે. બરોબર ને? 8 થી 16 તારીખ સુધી. 16 તારીખે 12 વાગે કથા પૂરી થાય એટલે અમે સીધા રાજપીપળા જતા રહીશું. તો આટલા દિવસ તમારે અમારી સાથે રહેવાનું છે. અને બહુ હૃદયથી, બહુ દિલથી મારા ભાઈઓ બહેનોને કહું છું, જે કોઈ શ્રદ્ધાથી ભાવથી કથા સાંભળે છે
એના મનમાં જે કાંઈ ભાવ હોય એ મારો મહાદેવ જલ્દી પૂરો કરે છે. આ કથા ભાવથી જ થઈ છે. આ કોઈ પિતૃ મોક્ષાર્થે કથા નથી. એ તો સદગત પિતા ભગવાન દાદાને યાદ કરીએ છીએ. બાકી આ કથા એક ભાવથી કરવામાં આવી છે. જ્યારે 12 વર્ષ પહેલા ચાંચોડા મહાદેવ હું આવ્યો હતો ત્યારે આતાભાઈ એક સંકલ્પ કરેલો કે મારો દીકરો ખોટ ખાપણ વગરનો મને દીકરો મહાદેવ આપે તો શિવ મહાપણ કથા હું કરીશ ને ગિરિબાપુના મુખેથી કરીશ. એને આ 12 વર્ષ થઈ ગયા. દીકરો 12 વર્ષનો થઈ ગયો. દીકરો 12 વર્ષનો. એ ભાવ છે, કોઈ ચમત્કાર નથી, એ ભાવ છે. જે રીતે ભાવથી કથા કરી છે આયોજન, એવી રીતે હું ભાવથી કથા કહીશ અને તમે સૌ ભાવથી કથા સાંભળજો અને ભાવતું ભોજન હાડા બારે કરજો. અને આવો અવસર વારંવાર રોજ રોજ ન મળતો હોય છે. આ તુલસીનો પ્રસાદ છે. કથા સાંભળવી શ્રેષ્ઠ સદગુણ છે. નયન હિ સંત દર્શન દેખા. જેની આંખોએ ભગવાનનું દર્શન નથી કર્યું, ક્યાં વાત કરે. એ આંખ નથી, તો મોર પંખ છે. આપણને આંખો પરમાત્માનું દર્શન કરવા માટે, કોઈનું સારું જોવા માટે. એટલા માટે પ્રભુએ આપણને આંખ આપી. સૃષ્ટિની રચના થઈ અને ઈશ્વર એવું માને કે મેં સુંદર સૃષ્ટિની રચના કરી તો મનુષ્ય આ સૃષ્ટિનું દર્શન કરે. તેથી સૃષ્ટિનું દર્શન કરવા માટે આપણને આંખ આપી છે. દર્શન કરવા માટે, કુદ્રષ્ટિ કરવા માટે નહીં. એ તો આંખનું અપમાન છે, આંખનો અનાદર છે. કે ઝાડ પહાડ પેડ પહાડ ગગન અગન આકાશ પ્રકાશ સૂરજ ચંદ્ર તારા સમંદર સરિતા ક્યાં ક્યાં ભગવાને કેટલી સુંદર રચના કરી છે. રચના તેરી સુહાની. કેટલી સુંદર જગતની રચના કરી છે. इसलिए तुलसी ने कहा लोचन, એની આંખ એ આંખ નથી જે આંખ ભગવાનનું દર્શન નથી કરતી. રામચરિતમાનસ. આ તુલસીના શબ્દો છે. અમે મધ્યસ્થી છીએ. કહ્યું ગાયું તુલસી અને કહી રહ્યા છીએ અમે અને સાંભળી રહ્યા છો તમે. જેનું મસ્તક કોઈ સંત સાધુ મહાપુરુષના ચરણોમાં ઝૂકતું નથી, જેનું મસ્તક શ્રી હરિ દેવ મહાદેવના ચરણોમાં નમન નથી કરતું, એ મસ્તક નથી, તો કડવી તુંબડી છે. આવું તુલસી આપણને કહ્યું છે. સમતુલા કડવી તુંબડી સમાન એનું. ઘણા દુનિયામાં હોય છે કે નહીં, ભગવાનને નમે ન કોઈ ઝૂકે. નિરંતર અક્કડ અભિમાની અહંકારી ઘમંડી મનુષ્ય. લેવાનું કાંઈ ન હોય એનામાં, પણ જેનામાં કાંઈ ન હોય એનામાં જ અહંકાર હોય. જેનામાં બધું હોય એનામાં અહંકાર ન હોય. અભિમાન નરકનો દ્વાર, પતનનો માર્ગ. તુલસીએ કહી દીધું કે જેમનું મસ્તક શ્રી હરિના ચરણમાં નમન નથી કરતો, સાધુ સંતને નમતું નથી, એ મસ્તક નથી, કડવી તુંબડી સમાન છે. પહેલા માણસોએ રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ. જો અક્ષર જ્ઞાન ભગવાન આપ્યું હોય ને તો રોજ રામચરિત માનસનો પાઠ કરો. એમાં જીવન દર્શન છે, એમાં જીવનનો અર્ક છે, જીવનનો અમૃત છે. પણ કલાકો કલાકો સુધી અખબાર વાંચવામાં કાઢી નાખે, પણ 2 ચોપાઈ વાંચવાનો તેની પાસે સમય નથી. અખબારને આમથી ત્યાંના જાહેરાતને હું બધું જોઈ લે. જરૂર અખબારની ખબર રાખવી જરૂરી છે, પણ પછી અખબારમાં જ આપણો આખો અખબાર પૂરો થઈ જાય. ખબરમાંથી ઉઠીને ચા ન પીધું, છાપું લઈને બેસી જાય. અરે ભલા માણસ, નાય ધોઈને પવિત્ર થઈ રામચરિત માનસનો પાઠ કર. અખબાર નહીં કરવું પડે, તારી ખબર રામ રાખશે. રામચરિત માનસનો પાઠ કર, તારું જીવન ધન્ય બની જશે. મને કેટલા માણસો, બહુ જૂજ, બહુ ઓછા માણસો. એ પણ યાદ રાખો, સત્સંગી દુનિયામાં બહુ ઓછા માણસો હોય છે. જો દરેક માણસ સત્સંગી હોય તો આપણો મંડપ નાનો પડે કે નહીં? બહુ ઓછા માણસો. વડીલો માટે અંત પૂરો કરવા માટે મંગલમય સાધન એ કથા છે. અને યુવાનોએ પોતાનું ભવિષ્ય, પોતાનું ફ્યુચર નિર્માણ કરવાનું શ્રેષ્ઠ સાધન એ કથા છે. પણ ગામડામાં જઈને યુવાનોની સંખ્યા ઓછી હોય. એ બધા કામમાં પડ્યા હોય, આપણે ખવડાવવામાં વ્યવસ્થામાં પડેલા છે. જેને કથા સાંભળવાની, જેને બધું જીવનમાં કરવાનું બાકી છે, એ બધા મંડપમાં જ્યાં બધા કામ કરે છે, બધા રસોઈમાં તૈયારીમાં. અને આપણે બધું કરી છૂટ્યા, આપણે મંડપમાં છે. ખરેખર તો એવું કરવું જોઈએ, વડીલો બધા રહોડામાં કામ કરવા જાય અને યુવાનોને બેહાડવામાં આવે, તો કાંઈક મોટી ક્રાંતિ થાય.
એટલે પાછા જાતા નહીં હો, પાછા આગળ નીકળી જાય, કાલો આપણે ત્યાં જાય, છોકરાને અહીં મોકલી દે. આ તો ખાલી હું ખાલી પ્રસ્તાવ મૂકું છું, કરવાનું નથી. કથા યુવાનો માટે એ પોતાનું ભવિષ્ય છે. કથા યુવાન માટે થનગનાટ છે. એ છે ભગવાનની કથા. સૌને નમતા રહે. જેના હરિ ભગતે હૃદય નહીં આની, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી એ તો જીવતો હોય તો પણ તેને મરેલો સમજવો. આ પ્રસાદ તુલસીનો છે. કેટલી કેટલી વસ્તુઓ આપણા માટે ગાય છે. નહીં આની જીવતો હોય તો પણ એ મરેલો સમજ. ઓર આ હવે કહે છે કે જેની જીવવા રામનું નામ નથી લેતી એ તો મેડકની જીવવા છે. મેડક મતલબ દેડકો, દેડકાની જીવવા છે. દાદુ ક્યાં તુલસીને જીવ એટલા માટે આપી છે. જીભ કોઈની સારી વાત કરવા માટે, કોઈનું સારું બોલવા માટે, હરિનું નામ લેવા માટે, હરિનું કીર્તન કરવા માટે આપણને ભગવાનને જીભ આપી. સિર્ફ ખાવા માટે ને લોકોની નિંદા કરવા માટે આપણને ભગવાનને જીભ નથી આપી. જ્યારે નહીં ખાવાનું માણસ ખાઈ રહ્યો ત્યારે જીભનું અપમાન થઈ રહ્યું છે. નહીં બોલવા જેવા શબ્દો માણસ બોલી રહ્યો ત્યારે જીભનું અપમાન થઈ રહ્યું છે. જ્યારે માણસના માટે કોઈ ગંદી ગંદી વાત કરે ત્યારે જીભનું અપમાન, ભગવાને આપેલી જીભ તેનું અપમાન થાય. નહીં ઘણા લોકો આખી જિંદગી લોકોના માટે ગંદી 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 વાતો કરે, પછી ગટપણ આવે ને ત્યારે જીભ જતી રહે. દાદાને લવો ન વળે, લવો નથી વળતો દાદાને, હું વળે લવો. ભગવાનને પામી શકે છે જે મનુષ્ય ભગવાનની સ્તુતિ કરે છે, કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય બિન પ્રયાસ ભગવાન તક પહોંચી શકે છે. આ શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો છે અને એક એક શ્લોક આપણા માટે આશીર્વાદ પણ છે, એક એક શ્લોક ભગવાનનું વરદાન પણ છે. એક એક શ્લોક શિવની પૂજા છે. કથા કોઈ વાર્તા નથી, કથા શ્રેષ્ઠ વ્રત છે. કથા એક સાધના, એક ઉપાસના, કથા એક યજ્ઞ છે. પેલા યજ્ઞમાં સમજની આહુતિ આપી છે, શબ્દોની આહુતિ આપવામાં આવે છે. કાન છે યજ્ઞ કુંડ છે. શબ્દો રૂપી આહુતિ કાનમાં હોમવામાં આવે છે. અંતકરણમાં દીપનું પ્રાગટ્ય થાય, દીપ પ્રજ્વલિત થાય છે. આ શ્લોક શિવ મહાપ્રણનો છે, વ્યાસ ભગવાનનો પ્રસાદ છે. શિવ મહાપ્રાણ અંદર ભગવાને જે કહ્યું છે હું કહેવાનો તમને પ્રયાસ કરું છું. કથા એટલી સરળ નથી, કથા અઘરી છે, કઠિન છે. જેટલું બને એટલું સરળ બનાવીને તમને કહેવાનો પ્રયાસ કરું છું. શ્લોક એ વાતનો આધાર છે, એ સિદ્ધાંત છે, કોઈ કલ્પિત વાત નથી, ભગવાનના વચનો છે. જેથી ઘણી વાર કોઈ કહેતા જો ભાઈ એને કહ્યું ને એ જ હું તને કહું છું, આમાં મેં કાંઈ ભેળવ્યું નથી. એ ઘણા લોકો નહીં આમ કહેવા આવે આપણને, જો ભાઈ એને જે વાત કરીએ તને હું કહેવા આવ્યો છું. તો આ ભગવાને જે કહ્યું છે એ અમે તમને કહેવા આવ્યા છે. ભગવાન વ્યાસે કહ્યું છે તે જન્મ કેટલી સરસ વાત કરી. દેખો કોનો જન્મ ધન્ય છે. ખરેખર ખલું જીવલોકે, જે લોકમાં આપણે રહીએ છીએ લોકનું નામ છે જીવલોક. આ જીવલોકની અંદર ખરેખર કોનો જન્મ લેવો ધન્ય છે એ ભગવાન કહે છે. રૂપાલા સાહેબે કહ્યું કે ભાઈ કોઈ સાકેતવાસ, કોઈ વૈકુંઠવાસ, કોઈ ગૌલોકવાસ, કોઈ સ્વર્ગલોક, કેટલા કેટલા દેવતાઓ ત્યાં રહે. શિવ ક્યાં રહે તો કે કૈલાસ. કૈલાસ ક્યાં આવ્યો તો કે મૃત્યુલોકમાં. આમાં ઘણાને પૂછો કે કૈલાસ જોયો તો કે હા ભાઈ કૈલાસનું દર્શન કર્યું છે. આપણા લોકમાં રહેનારો દેવ શંકરમ, લોક શંકરમ, ભગવાન શંકર છે. આપણી સાથે રહેનારો દેવ ભગવાન મહાદેવ છે. આ ધરતી પર રહેનારો દેવ ભગવાન મહાદેવ છે. નહીં આપણે કહેતા કે સ્થાન દેવતા, કુલ દેવતા, ગ્રામ દેવતા, પિતૃ દેવતા, આ બધા આપણા દેવતાઓ છે. આ પૃથ્વીનો દેવ ભગવાન શિવ છે. હવે જેના ઘરમાં રહેતા હોય એ ઘરના દેવને જ આપણે ન માનીએ તો પછી આપણું કઈ રીતે મંગલ થાય. આપણે શંકરના ઘરમાં રહ્યા, પૃથ્વીલોક મૃત્યુલોકનો દેવ છે.
અને ભગવાનને કહીએ ઓ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ મમ શરણાગતમ. ભગવાન શંકર, ભગવાન શિવ છે. તેના માટે કહ્યું છે ખરેખર હું સત્ય કહું છું, આ જીવલોકમાં તે જ મનુષ્યનો જન્મ લેવો સફળ છે જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે. વે સદા ધ્યાન કરે, સદા ભગવાન મહાદેવનું નામ છે વિશ્વનાથ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્યક, વિશ્વ અનંતક, વિશ્વ અનંત ભગવાન મહાદેવના નામ છે. અને ગૌરવથી કહી શકું છું વિશ્વનાથ શિવને કહેવાય. બાકી ગમે એટલા દેવતાઓ મોટા થાય અને વિશ્વનાથ ન કહેવાય. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્ય, વિશ્વ પોષક, વિશ્વ અંતક, વિશ્વ રક્ષક ભગવાન શિવને કહેવાય. એ આપણને ખબર પડે. વિશ્વનાથ મહાદેવને કહેવાય. બાકી દેવ ગમે એટલા સામર્થ્યવાન હોય કોઈને વિશ્વનાથ ના કહેવાય. એક મહાદેવ છે, આખા વિશ્વનો ઈશ્વર છે, વિશ્વનો નાથ. તેથી આ શ્લોકમાં કહ્યું વૈ સદા ધ્યાયંતી વિશ્વનાથમ. વિશ્વનાથનું જે કોઈ ધ્યાન કરે છે અથવા ધ્યાન ન કરી શકે એના માટે વાણી ગુણાન સ્તોતિ કથા સાંભળે, સ્તુતિ કરે, ગુણગાન કરે, ભગવાનને યાદ કરે, ભગવાનના સ્તોત્રોનો પાઠ કરે, સ્તવન કરે, સ્તુતિ કરે, કથાનું શ્રવણ કરે. જો કથા સાંભળે છે મનુષ્ય ભવપાર થઈ શકે છે એવું વચન ભગવાન વ્યાસે આપ્યું છે. એ માણસ ભવપાર ઉતરી શકે છે. ભવપાર થઈ શકે કથા સાંભળવાથી. તમને કોઈ પૂછે ને કે કથા સાંભળવાથી શું મળે, એવું નહીં કહેતા બપોર જમવા મળે. એમને કહેવાનું કથા સાંભળવાથી મનુષ્ય કોઈ પણ પ્રયાસ કર્યા વગર માણસ ભવ પાર થઈ શકે છે, તેનો બેડો પાર થઈ શકે છે. કથા આપણને ભવ સાગરને તારી દે છે. એ છે ભગવાનની કથા, એ છે પ્રભુની કથા. એક કામ થઈ શકે આયોજક મિત્ર છોકરાઓ બધા આગળ ઘણી બધી જગ્યા છે, તમે તારે બહેનોને આગળ આગળ નહીં ખસેડતા પણ આગળ બેસાડી શકો છો. તો 1 મિનિટ માટે તમને હું છૂટી આપું છું. મારી બહેનો બધી આગળ આવતી રહે, કારણ કે પાછળથી બહેનો આવી રહી, મંડપમાં જગ્યા નથી, એટલે બહેનો તમને ક્યાંય તકલીફ ન હોય તો આ બહેનો જે આપણો પોશાક પહેરીને આવી બહેનો બધી આવી આવો એટલે થોડા અલગ તમે પડી જાઓ, એટલે આગળ જગ્યા થઈ જાય. હજી આગળ આવતી રહે દીકરીઓ, બહેનો દીકરી અહીંયા આવતી રહો બેટા, સોફા પડે ત્યાં બેસી જવાનું, સરસ રીતે બેસી જાવ. જ્યાં પવન આવતો હોય, પંખો ઉપર હોય, ગરમી ન થાય એ જગ્યાએ બેસી. તમારી બહેનોને રાસ લેવાની છૂટ છે કથામાં? છૂટી આપે છે ને? તો પછી આપણે લઈ નાખીએ ક્યાં સુધી હરખું થઈ જાય બધું છે. ચાલો ડાક ડમરું જ વગાડીએ આપણે તો. આવો બહેનો, થાવો ભાઈ. એટલામાં 180 દેશ દર્શન કરે આ ગણવેશનું. આવો ગણવેશ દુનિયામાં કઈ જોવા ન મળે. કોઈ જગ્યાએ જો, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે.